અમદાવાદ શહેરની શાંતિ દોડવાનો નાપાક પ્રયાસ કરવામાં આવ્યો છે। પથ્થરમારાની એક ઘટના અમદાવાદથી સામે આવી છે। અમદાવાદ શહેરની શાંતિ દોડવાનો આ નાપાક પ્રયાસ મોડી રાત્રે ખોખરાની છબીલદાસની ચાલીમાં પથ્થરમારો કરવામાં આવ્યો છે। ત્યારે ભારત પાકિસ્તાનની મેચમાં ભારતના વિજયની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે ખોખરા વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો ઉજવણી કરી રહ્યા હતા। ત્યારે અચાનક કેટલાક વિધર્મીઓના ટોળાએ આવીને મારામારી કરી। ઉગ્ર બોલાચાલી અને મારામારી બાદ આ પથ્થરમારો કરવામાં આવ્યો હતો। સંવાદદાતા કિંજલ બોરીસા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે કિંજલ, અમદાવાદમાં મોડી રાત્રે ખોખરાની છબીલદાસની ચાલીમાં પથ્થરમારોની ઘટના ઘટી હતી। વધુ શું વિગતો? જે ચોક્કસથી ગઈકાલે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે હાઈ વોલ્ટેજ જે મેચ છે તે રમાઈ હતી અને મેચમાં ભારતે જે શાનદાર જીત મેળવી હતી અને જીત મેળવ્યા બાદ ગુજરાતના અલગ અલગ મહાનગરોમાં જે ઉજવણી છે તે થઈ રહી હતી। ત્યારે અમદાવાદના ખોખરા વિસ્તારમાં પણ લોકો ફટાકડા ફોડીને જે ભારતની જીતની ઉજવણી મનાવી રહ્યા હતા, જશ્ન મનાવી રહ્યા હતા। ત્યારે એકાએક જ જે બે જૂથ વચ્ચે જે પહેલા બોલાચાલી થઈ હતી અને બોલાચાલી બાદ જે પથ્થરમારાની ઘટના બની હતી અને આ પથ્થરમારાની ઘટનામાં એક વ્યક્તિ છે તે ઈજાગ્રસ્ત પણ થયો હતો અને તેને તાત્કાલિક એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। હાલ પણ જે આ વ્યક્તિ છે તે એલજી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે, પરંતુ બંને ટોળા સામસામે આવી ગયા હતા અને મામલો છે તે ખૂબ જ ઉગ્ર બની ગયો હતો। ત્યારે જે પોલીસ છે તે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને બંને જૂથોને જે શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો। સાથે જે હવે કોણે પથ્થરમારાની શરૂઆત કરી હતી તેની પણ જે તપાસ છે તે કરવામાં આવી રહી છે અને કયા કારણોસર આ જે બોલાચાલી થઈ હતી, શા માટે જે આ ઝઘડો વકર્યો હતો, તે તમામની જે તપાસ છે તે પોલીસ દ્વારા હાલ કરવામાં આવી રહી છે। જી કિંજલ, સમગ્ર માહિતી બદલ આભાર। અમદાવાદમાં શહેરની શાંતિ દોડવાનો નાપાક પ્રયાસ કરવામાં આવ્યો છે। મોડી રાત્રે ખોખરાની છબીલદાસની ચાલીમાં પથ્થરમારો કરવામાં આવ્યો। ભારત પાકિસ્તાનની મેચમાં ભારતના વિજયની ઉજવણી કરવામાં આવી રહી હતી। ત્યારે અચાનક કેટલા વિધર્મીઓના ટોળાએ આવીને મારામારી કરી।